સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી છે। પત્ની અને તેના પરિવારે 100 કરોડ માંગ્યાની વજેન્દ્ર પ્રસાદનો આરોપ છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કૌશલેન્દ્ર મહારાજ। વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વજેન્દ્ર પ્રસાદે પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની ફરિયાદ। ઘાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદી વજેન્દ્ર પ્રસાદ કૌશિકભાઈ પાંડે એક ફરિયાદ આપી છે। ફરિયાદની હકીકત જોતા તેમની સાથે અવંતિકાબેનના મેરેજ કરાવી, તેમની સાથે પૈસા પડાવવાની ગુનાહિત કાવતરું રચી અને ઇન્ડોનેશિયામાં 11 લાખ પડાવવા મુજબની હકીકત દર્શાવતી ફરિયાદ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં જાહેર થતા હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશન તેની તપાસ ચલાવી રહેલ છે। કેટલા રકમની માંગણી થઈ છે, શું થયેલું છે, એની હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશન આ અંગે તપાસ વિગતવાની ચલાવી રહેલ છે। 2023માં એમના મેરેજ થતા અને 2024 સુધી જ્યાં સુધી ફરિયાદ થઈ ત્યાં સુધી આ બંનેની વચ્ચે મનમેળ અને જે અણબનાવ કે જે ફરિયાદ હકીકત દર્શાવી તે મુજબની હકીકત થતા આ કામના ફરિયાદીએ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ આપેલી છે। આમાં કુલ અવંતિકા અને પ્લસ 6 માણસ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે। હા, એમના કુટુંબના એટલે પોતાના બ્લડ રિલેશનના જે સભ્યો છે અને એ મુજબની એમને ફરિયાદ આપતા તમામના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ ચલાવી રહેલા છે। ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ એમની પત્ની અને પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, શું વધુ વિગતો છે? બિલકુલ એક મોટો ઘટસ્ફોટ કાલુપુર મંદિર જે છે સ્વામિનારાયણ સંસ્થાનનું, અને એ મંદિર કે જેને સૌથી પહેલા છે એની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ છે સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ જે સંસ્થાનો છે અલગ થયા હતા। આ જ કાલુપુર મંદિરના ગાદીપતિ અને તેમના જે પુત્ર છે વજેન્દ્ર પ્રસાદ, તેમના થકી તેમની પત્ની અને એમના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર 7 પત્તાની ફરિયાદ છે નોંધવામાં આવી છે અને અલગ અલગ આક્ષેપો અને આરોપો જે છે કરવામાં આવ્યા છે। ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે 2023 પછી એમના લગ્ન થયા અને લગ્ન કરી અને તેઓ જ્યારે બાલી ફરવા માટે ગયા હતા, એ ફરવા ગયા ત્યારે તેમના પત્ની જે છે અવંતિકા, જેમનું લગ્ન પછીનું નામ છે અવંતિકા, તેમણે જે આ વજેન્દ્ર પ્રસાદ છે કાલુપુર ગાદી સંસ્થાનના ભાવિ ગાદીપતિ થઈ શકે છે, તેમના ખાવામાં કોઈ પાવડર મળવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને ખવડાવવાનો પ્રયત્ન કર્યો હતો, આવો પણ આક્ષેપ છે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓ અહીંયા પરત ફર્યા હતા અને એનકેન પ્રકારે અલગ અલગ બહાનાઓ બતાવી અને 11 લાખ રૂપિયા પડાવી લીધાના પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ બધાને લઈને જ્યારે સમાધાનના રસ્તા ઉપર નીકળ્યા હતા ગાદીપતિ અને તેમના પુત્ર એટલે કે કૌશલેન્દ્ર પ્રસાદ અને વજેન્દ્ર પ્રસાદ, પરંતુ સમાધાન માટે પણ 100 કરોડ રૂપિયાની માંગણી વજેન્દ્ર પ્રસાદના પત્ની અવંતિકા અને તેમના સાસરિયા થકી કરવામાં આવી હોય તેવી પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે ખૂબ જ મોટો ચર્ચાસ્પદ અહીંયા આખો ઘટનાક્રમ છે કાલુપુર વિવાદને લઈને સામે આવ્યો છે। પરંતુ આની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર એક લેટર પણ વાયરલ થયો છે। આ લેટર છે અલ્હાબાદ હાઈકોર્ટના નામે વાયરલ થઈ રહ્યો છે અને અવંતિકા કે જેનું પહેલાનું નામ એટલે કે લગ્ન પહેલાનું જે નામ હતું પાર્થિની કે એમ સમથિંગ કંઈક નામ હતું, તે નામથી આ લેટર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં અને એ લેટરની અંદર ખૂબ મોટા આક્ષેપો આ કાલુપુર ગાદીના ગાદીપતિ કૌશલેન્દ્ર પ્રસાદ અને તેમના જે પુત્ર છે વજેન્દ્ર પ્રસાદ એટલે કે અવંતિકાના પતિ, તેમના ઉપર ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે વાયરલ લેટરની અંદર કે આ જે ગાદીપતિ અને તેમના જે પુત્રો છે એનકેન પ્રકારે જે દવાઓ છે, દવાઓ એમને ગળાવડાવતા હતા અને શારીરિક ક્ષમતા વધે તે માટે વાતો કરતા હતા અને એટલા માટે જ દવાઓ છે અવંતિકાને ગળવી પડતી હતી। પરંતુ જેમ જેમ અવંતિકાને ખબર પડતી ગઈ કે આ શરીર માટે ખરાબ વસ્તુ છે, હાનિકારક દવાઓ છે, તે બંધ કરતા આમને હેરાનગતિ કરતા પરેશાન કરતા આવી એક અલ્હાબાદ હાઈકોર્ટની અંદર 4 મહિના પહેલા ફરિયાદ થઈ હતી અને 4 મહિના પછી ઘાટલોડિયાની અંદર કાલુપુર ગાદી થકી જે ફરિયાદ નોંધવામાં આવી એટલે કે વજેન્દ્ર પ્રસાદ અને કૌશલેન્દ્ર પ્રસાદ થકી, એટલે બંને ફરિયાદો હાલ તો એક જે મેં અગાઉ જેમ કીધું કે અલ્હાબાદ હાઈકોર્ટનો જે એક લેટર છે વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ઘાટલોડિયાની અંદર જે ફરિયાદ નોંધાઈ, વાત અહીંયા સમાધાન કરવાની હતી પરંતુ સમાધાન માટે પણ આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે અવંતિકા અને તેના પરિવાર થકી 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે। પોલીસે ફરિયાદ નોંધી છે, 7 પત્તાનો લેખો જેખો લખ્યો છે અને સાથે જ સમાધાન માટે પ્રયત્નો થાય કે ન થાય, પરંતુ પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે આ ફરિયાદની અંદર સાચું કોણ અને ખોટું કોણ। જી ઉમંગ, આભાર જાણકારી માટે।